રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવ્યા બાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા મુખ્યદાતા સ્વર્ગવાસી ગૌભક્ત વલ્લભબાપા માકડિયાના ગૌભક્ત પુત્ર વડચોક ગૌ સેવા સમાજના પૂર્વ પ્રમુખ ગોલકવાસી સુરેશભાઈ માકડિયાના સ્મરણાર્થે તેમના પરિવાર એનિમલ હોસ્ટેલ ગૌશાળાના પ્રમુખ પિયુષભાઈ માકડિયા તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના રસોડે દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે કેમ્પ જે રાખેલ છે એમાં નાના ભાઈના સ્મરણાર્થે રાખેલ છે, આંખનો કેમ્પ જમવા માટેની વ્યવસ્થા રાખેલ છે. તો અને આ માનવ સેવા ટ્રસ્ટ 25 વર્ષથી આ કન્ટિન્યુ કામગીરી કાર્યરત છે. એમાં મુખ્યઓને ભોજન જે ગરીબમાં નજરિયાત માણસો હોય જમવા માટેનું, પછી જીવન ક્લાસીસ, આ સિવાયના કરવાનું નિદાન કેમ્પ, આ બધું કરવાનું આયોજન કર્યું છે. એમાં સંજીવભાઈ દાતા સંજય બાકડિયા, શિવજી બાપા, બાબરિયા સાહેબ, આ બધાનો ખૂબ સહયોગ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.